રેકડીમાં મૂકો ને તો રેકડીના કટકા થઈ જાય. ભાઈ દાદા હાલો તો આપણી ઓયડી છે ને ઈ રેકડીમાં મૂકીને અહીંયા લેતા આવી તો બકુલભાઈ મમરાભાઈ વાત હાચી માનશે. પહેલા ટ્રેનથી ઓયડી ઊંચી કરશું તો ઓયડી ખાઈ જાહે. હા ઈ હાસુ. તમે બે ગાંડા નથી થઈ ગયા ને? કેમ? તો કઈ રેકડીમાં થોડી ઓયડી આવે? એ રેકડી એટલી મજબૂત છે ગમે એટલો વજન હોય ને તોય રેકડીને કાઈ ન થાય. ગોળા ફેંકતા હોય એવું લાગે. હાથીમાં કેટલો વજન હોય? હાથીમાં તો બહુ વજન હોય. તો હાથી એની રેકડીમાં બેહાડી દેવી તોય રેકડીને કાઈ ન થાય તો હવે સાનો માનો બેસ્ટ હાથીએ ખાલી એક પગ રેકડીમાં મૂક્યો હોય ને તોય રેકડીના કટકા થઈ જાય. આ તો બોલો સરસ રાખવા છે. આ તો સરસ થઈ જાય બોલો. આ તો તમે પૈસા આપો એની કરતા હું ડબલ પૈસા આપીશ બસ. બકુલભાઈ તમારી પાસે કેટલા પૈસા પડ્યા? 100 રૂપિયા છે. આ તો લાવો. અయ్యో 2000 અમારા 2100 રૂપિયા બરોબર. આ તો વાંધો નહીં. બકુલભાઈ જો ડબલ પૈસા આવશે એટલે તમને 200 રૂપિયા મળશે અને મને 4000 રૂપિયા મળશે. એમ થોડું ને ડબલ પૈસા આવે ને એટલે પહેલા તમારા 2000 લઈ લેજો અને પછી મારા 100 રૂપિયા આપી દેજો. બીજા પૈસામાં આપણો બેનો ભાગ. એ હારું લાવો પૈસા. ના છે ને અમને પૈસા આપો. ના એને તમે પૈસા લઈને લઈ જાવ તો તમે પૈસા લઈને લઈ જાવ તો એક કામ કરો મારા મારાના પૈસા આપી દો. એ હારું તો હમણાં તમે જોવો હું રેકડીમાં હાથી બેહાડીને લેતો આવું. આ લાઈવ ત્યારે ને ચિંતા નહીં કરતા આપણે પૈસા આવવાના છે. તો હું કઈ રેકડીમાં થોડો હાથી બેહે. આપણે આજ વાડીએ છતરવા ન ગયા ત્યાં પૈસા દેવા આવ્યા. તો હું આમ જો જો તો રેકડીમાં શું છે? હાથી. તોય રેકડીને કાઈ છો? હવે આ તો રમકડાનો હાથી છે. પણ હાથી છે ને જો બોલો એમ તો હાસો હાથી સમજતા હતા. ઈ તમારી ભૂલ કહેવાય. એ આમ નહીં આલો તમે હું છેતરવાના ધંધા કરો તો તમે હું રોજ હારા ધંધા કરો. પૈસા પાછા લાવો હાલો. અમે તો હાસો હાથી સમજતા હતા. પૈસા નહીં મળે. એમ થોડું ને પૈસા નહીં મળે. પૈસા અમારા પાસે આપો હાલો. તો પૈસા મારી પાસે ક્યાં છે? પૈસા લઈને તમારો મારો ઉઈ ગયો. હાલો તો જો બોલો ભોળા મારા તો ઉઈ ગયો. તો આપણે ભોળા દાદા પાસે પૈસા લેવી. પણ પૈસા તો મારો મારા લઈને ઉઈ ગયો. એમ થોડો ને તમારો મારા પૈસા લઈને ઉઈ ગયો. લાવો તમે પૈસા આપો. પણ મારી પાસે પૈસા જ નથી. એમ નહીં હાલે તો તમારા મરાઠને બોલાવો. ના રે ના પૈસા નહીં મળવા. પૈસા તો આપવા જ પડે ને. એમ તમે ખોટા છેતરી જાવ. કામ ભાઈ તો લાવો પૈસા આપો ને ધીરે રાખવી. કીધું ને પૈસા નહીં મળે. હજી કહું છું હું 1 2 3 બોલું ને ત્યાં પૈસા આપી દેજો નકર પછી પસ્તાવાનો વારો આવશે. ભલે ના મારો પસ્તાવાનો વારો આવે પૈસા તો નહીં જ મળે. તમે એમ નહીં માનો. 1 હજી કહું છું બહુ ગંભીર પરિણામ આવશે. પૈસા આપી દો. પૈસા નહીં મળે કીધું ને. 2 પસ્તાવું ન હોય તો પૈસા આપી દો. હાસું કહું છું. નથી આપવાના પૈસા. તો હમણાં ખબર પડશે. 3 ઓલા દાદા આપી દો ને પૈસા. હેરાન હું કામ કરો. તો તમે રોજ મને હેરાન કરો ભૂલી જા. બકુલભાઈ ભોળા દાદા એમ નહીં મને હમણાં ખમો ધોકા મારું ને એટલે પૈસા આપશે તે. હે તમે મને ધોકા મારજો? મારી ઉંમર તો જોવો. ઈ હસું. મમરા ભાઈ ધોકા નહીં મારતા નકર ટળી જાહે ને તો આપણે રોજની આવક બંધ થશે. તો પણ હું કરું પૈસા તો પાછા લેવા જ પડશે ને. બીજું કાંઈક વિચારો. એક કામ કરવી મરસાનો ધુમાડો કરવી. હા યો હું હમણાં મરસાનો ધુમાડો કરીને લેતા આવું. વયા ન જાય હો. એ હારું રોજ આવે દઉં પણ મરસાનો ધુમાડો હું કામ કરવો? મને ક્યાં કાંઈ વળગ્યું. તમને વળગ્યું નથી ને એટલે તો મરસાનો ધુમાડો કરવો છે. પણ તમે મને હું કામ હેરાન કરો? તો આપણે પૈસા આપી દો. પૈસા નહીં મળે. હમણાં ખબર પડશે. બકુલભાઈ લાવો ધુમાડો હું રાખું એટલે છે ને ભોળા દાદાને ધુમાડો લાગે. ભોળા દાદા તો હલતાય નથી. મરસાનો ધુમાડો તો મને લાગે. હે ભોળા દાદા તમને કેમ મરસાનો ધુમાડો નથી લાગતો? એ મેં શ્વાસ રોક્યો છે ને એટલે. ઉભા રહ્યો. હમણાં ગલગલિયા કરીએ ને એટલે મરસાનો ધુમાડો લાગે છે. રાખો ધુમાડો. યો બોલો સીટીંગ કરે. મરસાનો ધુમાડો ન ખાવાય ને તો પૈસા આપી દો. એ હારું એટલે ક્યાં અંતારો અહીંયા આવવાના પૈસા આપી દો. ઈ આવ્યો એનો મારા. યો પૈસા અરે ભોળા દાદા યો 5000 રૂપિયા આવી ગયા ને. હા હવે પૈસાના ભાગ પાડો. 2500 મને આપી દો ને 2500 તમે રાખો. એ હારું એ 5000 ના બંડલમાં તો ઉપર નીચે પૈસાની નોટો છે. બીજા તો કાગળિયા છે. જો બોલો આપણને છેતરી ગયા હું. તો હું ખાલી 100 રૂપિયા દઈપા. તો 100 રૂપિયા મારા છે ઈ મને પાછા આપી દો. એમ થોડું હાલે બકુલભાઈ 50 રૂપિયા તો મને આપો. એ હારું મારે તો 50% ની ખોટ ગઈ. હું તમારા 50% ની ખોટ ગઈ. મારા 2000 રૂપિયા ગયા. બાપા કેવો પ્લાન આપ્યો? 5000 રૂપિયા ગયા. અરે 5000 ક્યાં ગયા? આ શું છે? હે તો તે ભંગાભાઈને પૈસા